ગુજરાતમાં સૌપ્રથમ વાત નવસારી લોકસભા બેઠકના ઉમેદવારનું આપઘાતનો પ્રયાસ અપક્ષ ઉમેદવાર ચેતન કહારે આપઘાતનો પ્રયાસ કર્યો છે। ચેતન કહારે અગમ્ય કારણોસર ફિનાઇલ પીધું હોવાની વિગતો અત્યારે સામે આવી છે। અપક્ષ ઉમેદવાર ચેતન કહારે આપઘાતનો પ્રયાસ કર્યો છે। આ પ્રયાસ નવસારી લોકસભા બેઠકના ઉમેદવારનો છે, જેમના તરફથી અગમ્ય કારણોસર ફિનાઇલ પીવામાં આવ્યું। તેમની તબિયત લથડતા ચેતન કહારને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। સારવાર બાદ ચેતન કહારે ફોર્મ હવે પરત ખેંચ્યું છે। આપઘાતના પ્રયાસને લઈને પોલીસે પણ હવે તપાસ હાથ ધરી છે। નવસારી લોકસભા બેઠકના ઉમેદવાર તરફથી આપઘાતનો પ્રયાસ કયા કારણોસર કરવામાં આવ્યો તે દિશામાં પોલીસે હવે પ્રયાસો હાથ ધર્યા છે। ઓનલાઈન પર સંવાદદાતા રાજન રાજપૂત તેમના પાસેથી વધુ વિગતો મેળવીશું। રાજન, અપક્ષ ઉમેદવાર તરફથી આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો છે, શું વિગતો અત્યારે પ્રાપ્ત થઈ રહી છે? જી બિલકુલ, આપને જણાવું તો નવસારી લોકસભા બેઠક ઉપર આજે ચૂંટણી ફોર્મ ખેંચવાનો જ્યારે અંતિમ દિવસ હતો, ત્યારે એક તરફ તમામ ઉમેદવારો જે છે તે કલેક્ટર કચેરી એટલે કે ચૂંટણી અધિકારી સમક્ષ ઉપસ્થિત હતા અને ત્યારે નવસારી લોકસભા બેઠક ઉપર જે અપક્ષ ઉમેદવાર હતા ચેતન કહાર, જે નવસારીના વિજલપુર જલાલપુર વિસ્તારના રહેવાસી છે, તેમણે કોઈ અગમ્ય કારણોસર સવારના સમયે ફિનાઇલ પી લીધું હતું અને આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો। જોકે તાત્કાલિક સારવાર માટે તેમને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં તેમને સારવાર અપાયા બાદ હાલત તેમની સુધારા પર જણાતા તેઓ તાત્કાલિક ચૂંટણી અધિકારી સમક્ષ પહોંચ્યા હતા અને તેમણે ત્યાં પહોંચીને પોતાનું ઉમેદવારી પત્ર જે અપક્ષ તરીકે ભર્યું હતું તે પરત ખેંચ્યું હતું। પરંતુ સમગ્ર મામલાની અંદર અપક્ષ ઉમેદવારે કયા કારણોસર આત્મહત્યાનો પ્રયાસ કર્યો એ હજી જાણી શકાયું નથી। સમગ્ર મામલે જલાલપુર પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। જી બિલકુલ, રાજ્યની તપાસનો વિષય છે કે ચૂંટણી માટે તેમણે ફોર્મ પરત ખેંચ્યું છે કે પછી કોઈ તેમનું અંગત કારણ છે। સમગ્ર વિગતો સાથે આભાર। હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ સુરતમાં ઇતિહાસ સર્જાયો। સુરત લોકસભા બેઠક બિનહરીફ સંદેશ ન્યૂઝના સમાચાર પર મહોર લાગી। સંદેશ ન્યૂઝે સૌપ્રથમ કહ્યું કે સુરતના મેદાનમાં માત્ર ભાજપ। ચૂંટણીના દરેક સમાચાર સત્ય અને સચોટ સંદેશ ન્યૂઝ આપને આપી રહ્યું છે, તેમાં આ સમાચાર પણ પ્રતીત થયા હતા। બીએસપીના પ્યારેલાલ ભારતી સહિત તમામ લોકોએ ફોર્મ પરત ખેંચ્યું છે, જેથી ભાજપ ઉમેદવાર મુકેશ દલાલ સુરતની આ બેઠક પર બિનહરીફ જાહેર થયા। સીઆર પાટીલ સાથે તેમણે ત્યારબાદ મુલાકાત કરી। ગુજરાતમાં અને દેશમાં પહેલું કમળ ખીલ્યું છે તે હું આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના કમળ ચરણોમાં અર્પણ કરું છું। આ જે જીત છે નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે લક્ષ્યાંક છે અબ કે બાદ 400 પાર, તે દિશામાંનું પહેલું કદમ છે, ફર્સ્ટ સ્ટેપ છે। આ જે જાહેરાત છે તે સુનિશ્ચિત કરે છે કે 2024ની લોકસભામાં ભારતીય જનતા પાર્ટી એનડીએ ખૂબ ઊંચી સોસાયટી અને 400+ મતથી જીતશે। આભાર। લોકસભાના ઇલેક્શનમાં ફોર્મ પાછું ખેંચવા માટેનો છેલ્લો દિવસ હતો। 3 વાગ્યા સુધીનો સમય હતો। કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર અને એમના ડમી ઉમેદવાર એ બંનેના ફોર્મ રદ થયા હતા। ત્યાર પછી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભાઈ શ્રી મુકેશભાઈ દલાલ અને અન્ય 8 ઉમેદવારો હરીફાઈમાં હતા। એ 8 ઉમેદવારોએ કેટલીક પાર્ટીના કેટલાક અપક્ષ ઉમેદવારો હતા, એમણે આજે પોતાનો ઉમેદવારી પાછી ખેંચી લેવાને કારણે સુરત કલેક્ટર શ્રી દ્વારા શ્રી મુકેશભાઈ દલાલ, જે 24 સુરત લોકસભાના ઉમેદવાર હતા, એમને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કર્યા છે। તો હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ સુરતમાં ઇતિહાસ સર્જાયો। સુરત લોકસભા બેઠક બિનહરીફ થઈ।
સંદેશ ન્યૂઝના સમાચાર પર મહોર લાગી. સંદેશ ન્યૂઝે સવારે 11:10 જ કહ્યું હતું કે બેઠક બિનહરીફ રહેશે. સંદેશ ન્યૂઝે સૌપ્રથમ કહ્યું હતું કે સુરતના મેદાનમાં માત્ર ભાજપ જ રહેશે. ચૂંટણીના દરેક સમાચાર સત્ય અને સચોટ રીતે સંદેશ ન્યૂઝ આપને બતાવી રહ્યું છે. તો સુરતમાં મુકેશ દલાલને જીતનું સર્ટિફિકેટ અપાયું. સુરત કલેક્ટરે મુકેશ દલાલને આ સર્ટિફિકેટ આપ્યું. ચૂંટણી પહેલા જ મુકેશ દલાલ સાંસદ બન્યા છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે મુકેશ દલાલને શુભકામનાઓ આપી. સીએમએ એક્સ પોસ્ટ કરી મુકેશ દલાલને શુભેચ્છા પાઠવી. ગુજરાત રાજ્યના 24 સુરત લોકસભા સંસદીય મતદાર વિભાગમાંથી લોકસભા માટેની ચૂંટણી સંચાલનના નિયમો 1961ના નિયમ 11ના પેટા નિયમ 1 સાથે વાંચતા લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951ની કલમ 53ની પેટા કલમ 2ની જોગવાઈઓના અનુસરણમાં હું જાહેર કરું છું કે ઉપરયુક્ત મતદાર વિભાગમાંથી તે ગૃહની બેઠકને ભરવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમર્થન અપાયેલ શ્રી મુકેશ કુમાર ચંદ્રકાંત દલાલ 84 મહેરનગર સોસાયટી આલિશાન એન્કલેવની પાછળ અડાજણ સુરત યોગ્ય રીતે ચૂંટાઈ આવ્યા છે. લોકસભા ચૂંટણીમાં સુરતથી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત બિનહરીફ જાહેર થયા છે. મુકેશ દલાલ ભાજપના પ્રથમ સાંસદ બિનહરીફ ચૂંટાતા સી.આર. પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી મુકેશ દલાલને બિનહરીફ ચૂંટાવા બદલ હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ પાઠવી હતી. સુરતથી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીનો આરોપ. ભાજપની સ્ક્રિપ્ટ મુજબ સુરતમાં કામ થયું તેવો આરોપ કોંગ્રેસે લગાવ્યો છે. ઉમેદવારોના ફોર્મ પરત ખેંચવામાં આવ્યા છે. મનીષ દોશી મતદારોથી ભાજપા ભાગી રહી છે તેવું પણ કહેવામાં આવ્યું. ઉમેદવારના સગા બનેવીએ ગાયબ કરવામાં આવ્યા. અને આજે તંત્ર સંપૂર્ણ પોલીસ તંત્ર આખું જાગૃત, જે જગ્યાએ જાઓ ત્યાં અપક્ષ ઉમેદવારની સંપૂર્ણ સુરક્ષા સાથે અને એમનું કામગીરી શું હતી તંત્રની કે ભાજપની તરફેણમાં ગોઠવણ કરો, એક નહીં બે નહીં તમામના ઉમેદવારોના ફોર્મ પરત ખેંચવામાં આવ્યા, અપક્ષના ખેંચાવવામાં આવ્યા અને જે એમને સ્ક્રિપ્ટ પ્રમાણે મતદારોથી ભાગનારી ભાજપાએ આજે પોતે બિનહરીફનો પોતાનો સિક્કો જમાવવાનો ખેલ કર્યો છે. સુરતમાં કોંગ્રેસ પાર્ટી જે મુખ્ય વિરોધ પક્ષ છે એમણે લાપરવાહી કરી હતી. અને આ કોંગ્રેસ માટે આ પહેલી વખત નથી બન્યું. ભૂતકાળમાં અનેક જગ્યાએ એમના મેન્ડેટ લઈને જતા રહ્યા હોય દાવેદારો અને સમયસર રજૂ ન કરી શક્યા હોય, એવા અનેક દાખલા ગુજરાતના રાજકારણમાં બનેલા છે. એટલે કોંગ્રેસ પહેલેથી એમને ખબર પડી ગઈ છે કે આ 26 સીટોમાં એમનું કોઈ ભવિષ્ય નથી. એટલે એમની જે ચૂંટણી લડવાની જે તૈયારીઓ છે એમાં જ કચાશ છે, આ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. સુરતની ચૂંટણી સ્થગિત કરવાની કોંગ્રેસની માંગ. કોંગ્રેસે સુરતની ચૂંટણી સ્થગિત કરવાની માંગ કરી છે. 17 ફરિયાદો લઈને કોંગ્રેસ ચૂંટણી પંચમાં પહોંચી છે. 17 ફરિયાદોમાં સુરતને લઈને પણ કોંગ્રેસ તરફથી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વડોદરામાં લોકસભા બેઠક પર ચિત્ર હવે સ્પષ્ટ થયું છે. એક પણ ફોર્મ પરત ન ખેંચાતા 14 ઉમેદવારો મેદાનમાં છે. ફોર્મ ભરવાના છેલ્લા દિવસે એક પણ ફોર્મ પરત ન ખેંચાયું. ભાજપ કોંગ્રેસ સહિત 11 અપક્ષના ઉમેદવારો પણ મેદાનમાં છે. શનિવાર અને આજે એમ 2 દિવસ, શનિવારે સ્ક્રુટિની પૂરી થયા પછી અને આજે સવારથી શરૂ કરીને 3 વાગે ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો છેલ્લો દિવસ અને સમય હતો. એની ટાઈમલાઈન પૂરી થઈ ત્યાં સુધી એક પણ ઉમેદવારી પત્ર પરત ખેંચાયું નથી. એટલે જે પણ સ્ક્રુટિનીમાં જે 14 ઉમેદવારો વેલિડલી નોમિનેટેડ કેન્ડિડેટ તરીકે હતા એ 14 ઉમેદવાર હરીફ ઉમેદવાર તરીકે વિથડ્રોલ પછી ચાલુ રહેલ છે.
વાઘોડિયા બેઠક પરથી મધુ શ્રીવાસ્તવે ફોર્મ પરત ખેંચ્યું. પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ફોર્મ પરત ખેંચ્યું છે. કોંગ્રેસને તેમણે ટેકો જાહેર કર્યો. ક્ષત્રિય સમાજ સાથે મધુ શ્રીવાસ્તવે બેઠક કરી હતી. ક્ષત્રિય સમાજના આગેવાનોને મારું સમર્થન છે તેવું પણ મધુ શ્રીવાસ્તવે જણાવ્યું. આ સાથે જ કહ્યું કે કોંગ્રેસના ઉમેદવારને હું ટેકો જાહેર કરું છું. રાજ્યમાં લોકસભા ચૂંટણીને લઈને માહોલ જામ્યો છે. ત્યારે ગાંધીનગર લોકસભા બેઠક પર અપક્ષ ઉમેદવાર નરેશ પ્રિયદર્શીએ પોતાની ઉમેદવારી પરત ખેંચી છે. લિકર પોલિસીમાં છૂટછાટ આપવાની માંગણી સાથે તેમણે દાવેદારી કરી હતી. ગાંધીનગરથી અત્યાર સુધીમાં કુલ 7 ફોર્મ પરત ખેંચાયા છે. નવસારી લોકસભા બેઠક પર પણ ચિત્ર સ્પષ્ટ થયું. અંતિમ દિવસે 5 ફોર્મ પરત ખેંચાયા. 5 ફોર્મ પરત ખેંચાતા 14 ઉમેદવારો હવે મેદાનમાં છે. ભાજપ કોંગ્રેસ સહિત 14 ઉમેદવારો વચ્ચે આ બેઠક પર જંગ જામશે. 5 ફોર્મ પાછા ખેંચાઈ ગયા છે, એટલે 14 હરીફ ઉમેદવારો હાલ ચૂંટણી લડશે. આ 14 ઉમેદવારોમાં માન્યતા પ્રાપ્ત રાષ્ટ્રીય અને રાજકીય પક્ષોના ઉમેદવારોને પોતાનું ચિહ્ન મળશે. એના સાથે નોંધાયેલા રાજકીય પક્ષોના 5 જેટલા ઉમેદવારો છે. એમને જુદા જુદા એમના ચોઇસના આપણે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ જે ચિહ્ન ફાઇનલ કરેલા છે એ મળ્યા છે. અને 6 અપક્ષ ઉમેદવારો છે, એમને પણ આ લોકોએ જે પ્રાયોરિટી આપી અને નહીં આપી હોય તો જે ECIની માન્યતા પ્રાપ્ત ચિહ્નોની લિસ્ટ છે એમાંથી આ ચિહ્ન આપવામાં આવ્યા છે. ક્ષત્રિય સમાજમાં આંતરિક વિખવાદ વકર્યો છે. ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજા વિવાદમાં આવ્યા છે. જોહરની જાહેરાત ક્ષત્રિય બહેનોનો અંગત વિષય છે તેવું પીટી જાડેજાએ કહ્યું. સમાજના આગેવાનોએ જોહર કરવાનું કહ્યું ન હતું. પીટી જાડેજાના નિવેદનથી ક્ષત્રિયોમાં જ વિવાદ વકર્યો છે. મહિલા આગેવાનોએ જાડેજા સામે વ્યક્ત કરી છે નારાજગી. આંદોલનકારી ગીતાબાના આક્ષેપ પણ છે. કેસરિયા કરવાનું કહેનારા જ આંદોલનને ઢીલું પાડે છે તેવો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. આ સાથે તેમણે કહ્યું છે કે આંદોલન પાર્ટ 2 ને લઈને ભુજમાં બેઠક મળશે. સમાજ સાથે રહીને આંદોલનને સહકાર આપીશું. ક્ષત્રિય સમાજના રોષ વચ્ચે સૌથી મોટા સમાચાર. રાજકોટના 18 વોર્ડમાં કાર્યાલય ખોલવામાં આવશે. માત્ર રાજકોટ જ નહીં પરંતુ ગુજરાતની અંદર પણ આ વિવિધ જગ્યાએ કાર્યાલયો બનશે. તમામ વોર્ડ, તાલુકા અને ગામોમાં ધર્મરથ ફરશે. 7 જેટલી ધર્મરથ યાત્રા નીકાળવામાં આવશે ક્ષત્રિય સમાજ તરફથી. આ સાથે રાજકોટમાં 24 તારીખથી ધર્મરથ શરૂ થશે. ક્ષત્રિય મહિલાઓએ ઉપવાસ પણ શરૂ કર્યા છે. એ અમારા 7 રથ કાઢવાના છે. ધર્મરથ એ રાજકોટનો જે ધર્મરથ છે એ 24 તારીખે શરૂ થશે 6 દિવસ માટે. અને તાલુકા લેવલ સેન્ટર બધે ફરશે, જેમ કે વાંકાનેર, મોરબી, રાજકોટ, તમામ વોર્ડમાં અને તાલુકા લેવલે. અને અહીંયા દરેક જગ્યાએ સભા રાખશું અને 18 આલમને જ્ઞાતિને બધાને સાથે રાખી અને એ દરેક જગ્યાએ એક સંમેલન કરવામાં આવશે. એવી 7 રથયાત્રા નીકળે છે ગુજરાતમાંથી, જેનું નામ છે ધર્મરથ. ધર્મરથને કોઈ રોકી ન શકે. પણ રાજકોટની અંદર 24 તારીખે રથયાત્રા નીકળશે. પછી એનો રૂટ જે છે, પૂર્ણાહુતિ ક્યાં થશે એ અમે આપને 24 તારીખે જણાવશું. પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે. ત્યારે જામનગર શહેરમાં મહારાણા પ્રતાપ સર્કલ નજીક રાજપૂત સમાજની મહિલાઓ દ્વારા આજથી સાપ્તાહિક ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં તેઓની માંગ છે કે હવે રૂપાલાને નહીં પણ ભાજપને હટાવો. ભાજપ ઓપરેશન 2 સાથે એ પણ જણાવ્યું કે ક્ષત્રિય સમાજની બહેનો 18 વર્ણના સમાજના બહેનોને સાથે રાખી આ વિરોધ શરૂ કરવામાં આવ્યો છે અને રાજપૂત સમાજની બહેનોએ ભાજપ વિરુદ્ધ મતદાન કરવામાં આવશે સાથેના સૂત્રોચ્ચાર પણ કર્યા. અમદાવાદમાં રૂપાલા સામે ક્ષત્રિયોમાં રોષ યથાવત છે. ક્ષત્રિય સમાજની મહિલાઓના 1 દિવસના પ્રતિક ઉપવાસ. ગોતામાં રાજપૂત ભવન ખાતે મહિલાઓ એકત્રિત થઈ રૂપાલાની ટિકિટ રદ ન થતાં ભાજપ સામે આંદોલન કરવામાં આવી રહ્યું છે અને અન્ય સમાજની મહિલાઓ પણ તેમાં જોડાઈ શકે છે. ઉપવાસમાં માતાજીની આરતી કરીને શરૂઆત કરવામાં આવી.
ક્ષત્રિય આંદોલનને લઈને મોટા સમાચાર. હર્ષ સંઘવી સંગઠન મહામંત્રી રત્નાકરે ફરી એક વખત બેઠક કરી છે. ખાનગી હોટલમાં 2 કલાક સુધી બેઠક કરવામાં આવી છે. બીજેપી સાથે જોડાયેલા ક્ષત્રિય આગેવાનો સાથે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ધારાસભ્યો, સાંસદ, સંગઠનના પદાધિકારીઓ હાજર રહ્યા. બેઠકમાં પુરુષોત્તમ રૂપાલાનો મુદ્દો શાંત કરવાના પ્રયાસ કરવામાં આવ્યા. ક્ષત્રિય સમાજના મતનું નુકસાન ન થાય તેવા પણ પ્રયાસો ભાજપે હાથ ધર્યા છે. ગઈકાલે હર્ષ સંઘવીએ રાજકોટ, જામનગરમાં પણ બેઠક કરી હતી. ભાવનગર બાદ સુરેન્દ્રનગરમાં પણ હર્ષ સંઘવીની બેઠકમાં ભાજપ સમર્પિત ક્ષત્રિય આગેવાન ઉપસ્થિત રહ્યા. ખાનગી હોટલમાં હર્ષ સંઘવીએ આ બેઠક કરી. બેઠકમાં પુરુષોત્તમ રૂપાલાનો મુદ્દો શાંત કરવાના પ્રયાસો વિશે ચર્ચા કરવામાં આવી. મહીસાગરમાં રૂપાલા સામે ક્ષત્રિયોમાં રોષ યથાવત છે. ક્ષત્રિય સમાજની મહિલાઓના 1 દિવસના પ્રતિક ઉપવાસ. મહીસાગર જિલ્લામાં ક્ષત્રિય સમાજ હવે ભાજપની વિરુદ્ધમાં છે. યુથાના મુવાડા ગામે ક્ષત્રિયાણીઓના પ્રતિક ઉપવાસ શરૂ થયા છે. આગળ વાત કરીએ, ગઢડા ગોપીનાથજી મંદિરનું ચિત્ર સ્પષ્ટ થયું છે. ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં દેવપક્ષનો વિજય. તમામ બેઠકો પર દેવપક્ષનો ભવ્ય વિજય થયો. સાધુ, પાર્ષદ, ગૃહસ્થ વિભાગની તમામ બેઠકો પર જીત મેળવવામાં આવી છે. ગૃહસ્થ બેઠકમાં દેવપક્ષના જનક પટેલની જીત. ગૃહસ્થ બેઠકમાં બટુક પટેલ, વિનુ પટેલની પણ જીત. આ બેઠકમાં સુરેશ દામજી પટેલની જીત. સાધુ બેઠક પર શાસ્ત્રી હરિજીવન સ્વામીની જીત થઈ છે, તો પાર્ષદ બેઠક પર પોપટ ભગતનો વિજય થયો છે. બ્રહ્મચારી બેઠક પહેલા જ બિનહરીફ થઈ હતી. ગઈકાલે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી થઈ. દેવપક્ષના તમામ સંતો વડતાલ ગાદીના, ગઢડા, જુનાગઢ, વડતાલ પ્રોપર અને દેવપક્ષના તમામ સંતો, તમામ હરિભક્તો, આગેવાનો બધાના સહિયારા પુરુષાર્થની આ જીત છે. આખરી પરિણામમાં ગૃહસ્થ વિભાગના પટેલ બટુકભાઈ ઉદ્ધવજીભાઈ ને 10,779 મત, જનકભાઈ મોહનભાઈ પટેલને 10,773, વિનુભાઈ ભવનભાઈ રાખોલિયાને 10,742, સુરેશભાઈ દામજીભાઈ ગાબાણીને 10,706 મત મળેલા છે. તે રીતે ગૃહ વિભાગમાંથી કુલ 4 ઉમેદવારો જે દેવપક્ષના છે તે વિજયી થયેલા છે. ચૂંટણીની પ્રક્રિયા છે એ નિયમો મુજબ નથી થઈ. મતદાર યાદી છે એ નિયમો મુજબ બનાવવામાં આવી નથી. ત્યાગી વિભાગની અંદર અમારા પોતાના નામ 40, 45 વર્ષથી ગરડા મંદિરમાં રહીએ છીએ. એ ત્યાગીઓના નામ કાઢી નાખવામાં આવ્યા, બ્રહ્મચારીઓના નામ કાઢી નાખવામાં આવ્યા અને બિનહરીફ કરવામાં આવે છે. પાર્ષદ વિભાગની અંદર જે પરણેલા છે, જે ઘેરે ગ્રસ્તાશ્રમ કરે છે, એવા 60 પાર્ષદોના નામ ઉમેરી દેવામાં આવ્યા છે. વલસાડ જિલ્લામાં બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો. ધરમપુર, કપરાડાના અંતરિયાળ વિસ્તારમાં વરસાદ ખાબક્યો. લોકોને ગરમીથી રાહત મળી છે. જોકે આ કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં મુકાયા. આ તરફ ડાંગ જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદની શરૂઆત જોવા મળી. સાપુતારા અને આહવામાં વરસાદી માહોલ જામ્યો. આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં પણ અમી છાંટણા જોવા મળ્યા. રાજ્યમાં ગરમીને લઈને હવામાન વિભાગ તરફથી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. 3 દિવસ તાપમાનમાં ક્રમશઃ ઘટાડો થશે. પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો નોંધાશે. અમદાવાદનું મહત્તમ તાપમાન 37.7 ડિગ્રી, ગાંધીનગરમાં 37 ડિગ્રી તાપમાન નોંધાયું છે. 3 દિવસ બાદ તાપમાનમાં વધારો નોંધાશે. સૌથી વધુ તાપમાન વલ્લભ વિદ્યાનગરમાં 41 ડિગ્રી નોંધાયું છે. જોકે હાલ રાજ્યની અંદર હીટવેવની કોઈ શક્યતા નથી. पिछले 24 घंटा में शुष्क मौसम था. पवन का दिशा जनरली पश्चिम से उत्तर पश्चिम दिशा में था. कोई हीट वेव रिकॉर्ड नहीं हुआ है. उच्चतम तापमात्रा जो रिकॉर्ड हुआ है वो भीबीनगर में 41.1 डिग्री सेंटीग्रेड. उच्चतम तापमात्रा अहमदाबाद में जो रिकॉर्ड हुआ है वो 37.7 डिग्री सेंटीग्रेड और गांधीनगर में 37.0 डिग्री सेंटीग्रेड. आने वाले अगले 5 दिन तक शुष्क मौसम का उम्मीद है और तापमान में अगले 3 दिन तक नो लार्ज चेंज है एंड लेकिन उसके बाद 4 दिन बढ़ने का उम्मीद है 2 to 3 डिग्री सेंटीग्रेड.